જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે અને વણતી વખતે ફાટવાની ઝંઝટ વગર આલુ પરોઠા। આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા પ્રેશર કુકરની અંદર આ રીતે બટાકાને એડ કરી દીધા છે। હવે બટાકા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી દઈશું અને પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ આપણે પ્રેશર કુકરની અંદર તેને કૂક કરી દઈશું। 3 વિસલ પછી અહીંયા આપણા બટાકા બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો તેને આપણે આ રીતે છોલીને લઈ લીધા છે। બટાકા આપણા છોલીને તૈયાર થઈ ગયા છે ત્યારબાદ તે મોટા વાસણની અંદર ખમણી લઈને ખમણીની મદદથી જે બોઇલ કરેલા બટાકા છે તેને આપણે ખમણી લઈશું, જેથી કરીને બટાકાના કોઈ જ પ્રકારના ગાંઠા એટલે કે લમ્સ ન રહી જાય। હવે બધા જ બટાકા આ રીતે ખમણાઈ ગયા છે। તેની અંદર આપણે મસાલા કરી દઈશું। મસાલામાં હું અહીંયા 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું। મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। વધારે પડતી હળદર એડ ન કરવી। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને હવે તેની ઉપર હું અહીંયા તીખું લાલ મરચું 2 મોટી ચમચી જેટલું એડ કરી રહી છું। મરચું એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં જે ઘરે સમોસા માટે મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું। સમોસાનો મસાલો બનાવવાની રીત મારી ચેનલ પર મળી જશે। હવે તેની અંદર આ રીતે કસૂરી મેથી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું। હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું અને બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા 2 બાઉલ જેટલો એટલે કે 4 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી રહી છું। લોટ બરાબર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરી દઈશું। હવે બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર કોથમીર અને મરચાંની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। બધા જ મસાલાને બટાકાની સાથે અને લોટની સાથે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે। હવે બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરીને તેનો સારો એવો સોફ્ટ ડો તૈયાર કરી દઈશું। વધારે પડતો સોફ્ટ ડો હશે તો આપણા પાટલા પર ચોંટી જશે, જેથી કરીને વધારે સોફ્ટ કે વધારે હાર્ડ લોટ ન હોવો જોઈએ। તમે જોઈ શકો છો હું જે પ્રકારે લોટ બાંધું છું તે જ પ્રકારે લોટ બાંધવાનો રહેશે। હવે આ સ્ટેજ પર હું અહીંયા અડધા લીંબુનો રસ આ રીતે નીચવીને એડ કરી દઈશ અને ખટ મીઠા સ્વાદ માટે હું અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશ અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। ખાંડ અને લીંબુ મસાલાની અંદર એડ નથી કરવાના, આ રીતે જ આ સ્ટેજ પર જ એડ કરવા। હવે અહીંયા 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને આપણે લોટને સારી રીતે તેલ સાથે ટૂંપી દઈશું, જેથી કરીને આપણો લોટ સારો ઓઇલી થઈ જાય અને પરોઠા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, એકદમ સોફ્ટ ડો થઈ ગયો છે। હવે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા મેં ચટણી માટે એક મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર હું અહીંયા કોથમીર એડ કરી રહી છું। કોથમીર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા 1 ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશ। આદુ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ખટમીઠા સ્વાદ માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું અને ખાંડ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 6 થી 7 લીલા મરચાં એડ કરી દઈશું અને 1 મોટી ચમચી જેટલા દાળિયા એડ કરી દઈશું। ચટણીનો કલર ચેન્જ ન થાય તે માટે હું અહીંયા અડધા લીંબુનો રસ એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણી ચટણી બરાબર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે। અહીંયા મેં તવી ગરમ કરવા મૂકી છે અને આ સાઇઝનું લોયો લઈ તેની ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરીને તેને સારી રીતે આપણે વણી લઈશું। વધારે પડતો પતલો કે વધારે પડતો જાડો આલુ પરોઠો ન હોવો જોઈએ। હું જે પ્રકારે વણી રહી છું તે જ પ્રકારે વણવાનું રહેશે। તમે જોઈ શકો છો હું જે પ્રકારે એકદમ હલકા હાથથી આલુ પરોઠો વણી રહી છું તે પ્રકારે વણીને આ રીતે જાડો આલુ પરોઠો તૈયાર કરી લેવો। હવે તવી ગરમ થઈ ગઈ છે, તેની પર આપણે આલુ પરોઠો એડ કરી દઈશું। હવે પરોઠો એક બાજુ શેકાઈ જાય ત્યારબાદ તેને આ રીતે ફેવરીને તેની આજુબાજુ તેલ સ્પ્રિંકલ કરી દઈશું। જો તમને ઘી ભાવતું હોય તો તમે ઘી પણ સ્પ્રિંકલ કરી શકો છો। હવે તેની ઉપર થોડુંક તેલ એડ કરીને આપણે તેની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે તેને તાવેતાની મદદથી આપણે ફેવરી દઈશું। તમે જોઈ શકો છો આપણો પરોઠો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે બરાબર આજુબાજુ તેલ સ્પ્રિંકલ કરીને તેને બીજી બાજુથી પણ આપણે શેકી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એવો આલુ પરોઠો તૈયાર થઈ ગયો છે। તે જ રીતે હું અહીંયા સેમ પ્રોસેસથી બીજો પરોઠો પણ શેકી રહી છું। હવે અહીંયા સર્વિંગ પ્લેટમાં આપણે પરોઠો સર્વ કરી દઈશું ત્યારે તમે જોઈ શકો છો આપણો આલુ પરોઠો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થઈ ગયો છે અને એકદમ વણતી વખતે બહાર ન નીકળે તેની ઝંઝટ વગર આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। બહુ જ સ્વાદિષ્ટ અને એકદમ નવા સ્વાદ સાથે આલુ પરોઠા તૈયાર થશે। હવે આપણે ચટણીને સર્વ કરી દઈશું। આલુ પરોઠાની સાથે ચટણી પણ બહુ જ સરસ લાગે છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી। અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે। જય દ્વારકાધીશ, હરે કૃષ્ણ।